તો જામનગરના દરેડ જીઆઈડીસીમાં કારખાનેદારો સાથે છેતરપિંડી થઈ. રૂપિયા 4.19 કરોડની વ્યાપારિક નાણાકીય છેતરપિંડી આચરી નવી કંપની શરૂ કરી અને વેપારી સાથે કાવતરું રચ્યું. શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી ભરોસો જીતી આચર્યું કૌભાંડ. કારખાનેદારો પાસેથી કરોડોનો માલ ખરીદી રૂપિયા ન ચૂકવ્યા. આરોપી પેમેન્ટ ચૂકવ્યા વગર કારખાનાને તાળા મારી થયો હતો ફરાર. કારખાનેદારે પંચકોશી બી ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ. તો આપણી સાથે સંવાદદાતા હિરેન ગાંધી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી, છેતરપિંડી કરવામાં આવી છે, શું છે આખો મામલો? ચોક્કસ જણાવી દઉં કે જામનગર વિશ્વવિખ્યાત છે બ્રાસ ઉદ્યોગને લઈ, અને બ્રાસ ઉદ્યોગમાં હાલ અત્યારે મંદીનો માહોલ છે. આ મંદીને લઈ અને ક્યાંક ને ક્યાંક વેપારીઓ પાસેથી માલ પૂરતો પડ્યો છે, જેને લઈ અને આ આનંદ મોઢવાડી કરીને છે એ પેલા આ કારખાનામાં કામ કરતો, નવી પેઢી બનાવી છે. ધીમે ધીમે આ રીતે કારખાનેદારને પોષલાવી ધીમે ધીમે એની પાસેથી માલ લેતો, માલના પૈસા શરૂઆતના પેમેન્ટ દેતો, પણ પછીના દિવસોમાં એક સાથે મોટો એવો માલ એની પાસેથી 4.4 કરોડ 19 લાખ જેટલો માલ લઈ અને કારખાનાને તાળા મારી અને ક્યાંક બારોબાર માલ વેચી અને ક્યાંક ને ક્યાંક કારખાનેદારને જયારે જાણ થઈ કે આ તો પેઢી ઉઠી ગઈ છે, આ જાણ થતાની સાથે જ એને પંચકોશી બીમાં જાણ કરી છે. આવા મંદીના માહોલમાં આવા ક્યાંક ને ક્યાંક કિસ્સાઓ ખાસ કરીને વધારે પડતા બનતા હોય છે, કારણ કે વેપારીઓનો માલ વધારે પડતો ગલ્ફ કન્ટ્રીમાં જતો હોય છે બ્રાસનો, અને હાલ જે અત્યારે એક્સપોર્ટ બંધ છે એને લઈ અને વેપારી ક્યાંક ને ક્યાંક પોતાના પૈસાનું ટ્રાન્ઝેક્શન થાય એને લઈ આવા રિસ્ક બાકીમાં કે ઉધારીમાં લેતા હોય, એને લઈને આવા બનાવો ખાસ કરીને બને છે. જ્યારે આ કારખાનેદાર દ્વારા જયારે ખ્યાલ પડ્યો ત્યારે પંચકોશી બીમાં તેમને આ આનંદ મોઢવાડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જાણકારી આપવા બદલ આપનો આભાર.